હેલો બાળકો, આજે આપણે અંગ્રેજી વ્યાકરણમાં એક રસપ્રદ વિષય શીખીશું, સિંગ્યુલર અને પ્લુરલ. તો તમે તૈયાર છો ને બાળકો? હા, અમે તૈયાર છીએ શીખવા માટે. સો લેટ્સ સ્ટાર્ટ. હા, અમે તૈયાર છીએ શીખવા માટે. સિંગ્યુલર અને પ્લુરલ એટલે શું? ખૂબ સરસ પ્રશ્ન. સિંગ્યુલર એટલે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ એક હોય. પ્લુરલ એટલે જ્યારે બે કે તેથી વધારે વસ્તુ કે વ્યક્તિ. ઓહ, જેમ કે કેટ એટલે બિલાડી એક અને કેટ્સ એટલે ઘણી બિલાડીઓ. એકદમ સાચું. હવે મને કહો, બુકનું પ્લુરલ શું બનશે? બુક્સ. વેરી ગુડ. ચાલો હવે આપણે નિયમો દ્વારા આગળ વધીએ. સરસ. અમને અલગ અલગ ઉદાહરણ સાથે નિયમ શીખવા મળશે. અમને તો બહુ મજા આવશે. હા, ચોક્કસ. નિયમ 1, સામાન્ય શબ્દ આખરે એસ ઉમેરવું. ટેબલ, ટેબલ્સ. ડોગ, ડોગ્સ. જ્યારે આવા સામાન્ય શબ્દ હોય એટલે આખરે એસ લગાવવાનો રહેશે. જેમ કે બોય તો બોયઝ, ગર્લ તો ગર્લ્સ. એકદમ સાચું. આભાર. નિયમ 2, જે શબ્દના છેડે એસ, એસએચ, સીએચ, એક્સ અને ઝેડ આવતું હોય તો ઈએસ લગાવવાનું. જેમ કે બસ તો બસીઝ, બોક્સ તો બોક્સીઝ. તમને ખબર છે આવા બીજા શબ્દો? તો કહો, જોઈએ. બેન્ચ તો બેન્ચીઝ, ઇંચ તો ઇન્ચીઝ. બરાબર ને મેડમ? હા, બરાબર. સરસ. હવે આગળ વધીએ. નિયમ 3, જે શબ્દનો અંત વાય પર થાય તો ઈએસ લગાવવું, જો વાય આગળ વ્યંજન હોય તો. બેબી, બેબીઝ. સિટી, સિટીઝ. પણ જો છેલ્લે વાય પહેલા સ્વર હોય તો એસ લાગશે. ઉદાહરણ તરીકે ટોયનો ટોયસ થાય. અમે યાદ રાખીશું. નિયમ 4, જે શબ્દને છેડે એફ કે એફઈ આવતું હોય તો વીઈએસ લગાવવું. જેમ કે લીફ તો લીવ્સ, નાઇફ તો નાઇવ્સ. ચાલો તમે બીજા આવા શબ્દો કહો તો. હાફ તો હેલ્વ્સ, શેલ્ફ તો શેલ્વ્સ, લાઈફ તો લીવ્સ, વાઇફ તો વાઇવ્સ. સરસ. એકદમ સાચા શબ્દો છે નિયમ મુજબ. ચાલો હવે આગળ વધીએ. નિયમ 5, કે જે ઇરરેગ્યુલર પ્લુરલ્સ કહેવાય છે. એટલે કે અનિયમિત બહુવચન. હા, બરાબર. એટલે જે અલગ જ હોય છે, જેવા કે મેન તો મેન, ચાઇલ્ડ તો ચિલ્ડ્રન, ફૂટ તો ફીટ, ઓક્સ તો ઓક્સન. ચાલો, તમને ધ્યાનમાં છે આવા બીજા શબ્દો? ટૂથ તો ટીથ, માઉસ તો માઇસ. બરાબર છે, પણ યાદ રાખવા અલગથી આવા ખાસ શબ્દો. નિયમ 6, કે સમ નાઉન્સ સ્ટે સેમ, એટલે કે કેટલાક નાઉન એવા છે કે જેમાં ફેરફાર થતો નથી અને એના એ જ પ્લુરલ થાય છે. જેવા કે ફિશ નું ફિશ જ રહે, ડિયર નું ડિયર રહે, શીપ નું શીપ. આ જેમ છે એમ જ એમનું પ્લુરલ આવે છે. કેવું રસપ્રદ છે ને આવા શબ્દો? યાદ જ રહી જશે, કેમ કે ખાસ નિયમ છે આ. હા, અમે તમે કહેલા નિયમ 1 થી 6 બરાબર તૈયાર કરી લઈશું. સરસ. ગણિતની જેમ અંગ્રેજી પણ મહાવરો કરવાનો વિષય છે. તમે નિયમ મુજબ અને ઉદાહરણ મુજબ ચાલશો તો એકદમ સરળ છે. હા, અમે તમે કહ્યું એ મુજબ તૈયારી કરીશું. સિંગ્યુલર પ્લુરલ શીખવાની ખૂબ મજા આવી. થેન્ક યુ ફોર ટીચિંગ અસ.